હેલો લવરિયા, વેલકમ ટુ શ્વેતા જૈન ઓફિશિयल નામની યુટ્યુબ ચેનલમાં હું તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું। कैसे हो मेरे प्यारे लवरिया, मैं आई हूँ आप सबको जोक सुनाने और गुदगुदिया करने। एला ए विदला लाला भावला रविड़ा निकुलिया आम जो जल्दी जल्दी हिरण्या चैनल सब्सक्राइब કરી નાખો મારા વાલા। હવે તમને અવારનવાર એકાત્રે જોક સાંભળવાની બહુ મજા આવશે। તો આપણે સરસ મજાના આજે જોક્સની શરૂઆત કરીએ। અને તમે બધા લવરિયાઓ ક્યાં ક્યાં દિવાળીમાં ફરવા જવાના છો મને ખાસ કોમેન્ટ કરીને કહેજો। તમારી લવરીને લઈને ક્યાં જવાના છો। અને મારો બર્થડે આ ઓક્ટોબર મહિનામાં જ છે, કઈ તારીખે છે એ કોમેન્ટ કરજો, મને ખબર પડે ને તમને લોકોને ખબર છે કે નહીં મારી બર્થ ડેટ। ચાલો વધારે 4 અક્ષરની કર્યા વગર આપણે સરસ મજાના ડબલ મિનિંગ જોક્સની શરૂઆત કરીએ। ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો ન કરી હોય તો, અને બેલ આઇકન ઓલો ઘંટડો એવો ખેંચીને આમ દબાવી નાખો। લવરિયાઓ, ભાવલો એમ કે છે કે ભવિષ્યમાં મારા છોકરા થશે ને એ મારું ઇન્સ્ટાગ્રામ આઈડી જોશે ને ત્યારે એને ખબર પડશે કે મારા ભાવેશ પપ્પાએ અમને લોકોને બહાર કાઢવા માટે બહુ મહેનત કરી છે, ઇન્સ્ટાગ્રામમાં કેટલી છોકરીઓને રિક્વેસ્ટ મોકલ કરી છે, ત્યારે માંડ એમાંથી એક પૈટી અને એ મારી માં બની। એટલે આવું જ બધા છોકરા કહેવાના। ઘણા ફેસબુકમાં લાગ્યા છે, ઘણા ઇન્સ્ટામાં। અત્યારે તો બધા છે ને આવી રીતે ઓનલાઈન છોકરીઓ ગોતી લે છે। પંડિતોય કહે છે કે અમારી પાસે તો આવો, અમે કુંડળી મળાવી કે ના, બે આઈડી મળી જાય ને એકબીજાને ફોટામાં લાઈક કોમેન્ટ થઈ જાય ને એટલે લગ્ન થઈ ગયા સમજો। ભાવલાની પત્નીએ ભાવલાને કીધું કે ભાવેશ અહીં આવો તો સાંભળો મારી વાત। ભાવેશ કે બોલ ને, શું છે તારે? તો કે તમને તો ખાલી ઓફિસની ચિંતા છે, ઘરની કઈ ચિંતા જ નથી, ઘરમાં થોડુંક ધ્યાન આપો, આપણી દીકરી જુવાન થઈ ગઈ છે અને મને લાગે છે એનું ક્યાંક બારે લફડું છે। તો ભાવેશે એની ઘરવાળીને કીધું તું એમ કઈ રીતે કહી શક કે આપણી દીકરીનું બારે લફડું છે? તો કે હું એટલે કહું છું કેમ કે હવે રિચાર્જના પૈસા માંગતી નથી દર 3 મહિને, નહીતર પેલા માંગતી। એટલે તમારી છોકરી તમારા પાસે રિચાર્જના પૈસા ન માંગે એટલે સમજી જાવ બાર ક્યાંક ટાકો સેટ થઈ ગયો। લાલાએ એક દુકાન કરી, એના ઉપર લખ્યું આવો ગ્રાહક આવો। ગ્રાહક તો અમારા માટે ભગવાન છે। હું ગઈ લાલિયાની દુકાને એવું વાંચીને, પછી અંદર ગઈ ને એવું બધી વસ્તુ જોતી હતી, કટલેરીની સરસ દુકાન હતી। તો ઉપર આમ જોયું ને તો એમ લખ્યું હતું તમે કેમેરાની દેખરેખની હેઠળ છો। તો સાલું મને એ વિચાર આવે કે આ લોકો આપણને ભગવાન માને છે તો એ લોકોને ભગવાન ઉપર શું ભરોસો નહીં હોય? અમે કઈ ચોર છીએ? હું કાંઈ લીધા વગરની બારે આવી ગઈ। એક નિશાળમાં ભણતા નાનો છોકરી અને નાની છોકરી બે લિંગના તફાવત વચ્ચે દલીલો કરતા હતા કે કોનું લિંગ વધારે સારું, છોકરીનું કે પુલ્લિંગનું કે સ્ત્રીલિંગનું, એવું વિજ્ઞાનમાં આવતું હતું ભણવાનું। તો છોકરો અંતે કંટાળીને દલીલ કરીને થાક્યો, એને પેન્ટ ઉતારીને કીધું કે જો મારી પાસે એવી વસ્તુ છે જે તને ક્યારેય નહીં મળે। પછી છોકરી ઘરે ગઈ, એને એની મોટી બેને એવી કઈક ચાવી ચડાવી કે પાછી છોકરા પાસે આવી, એકદમ દાંત કાઢતા કાઢતા કીધું કે તફાવત કેસ ને તો સાંભળ હવે સ્ત્રીલિંગનો તફાવત, કે મારી પાસે એવી વસ્તુ છે ને કે હું આમાં ધારું ને એટલાના લઈ શકું। આ મારી મોટી બેને શીખવાડ્યું। છોકરો ન્યાન્યા આ વાત સાંભળીને બેભાન થઈ ગયો। એટલે એવું નથી મિત્રો, અત્યારે નાના નાના છોકરાઓ છે ને બહુ બધું સમજવા માંડ્યા છે, કેમ કે ટેકનોલોજી જેટલી આગળ વધી ગઈ છે। તમે જે ધારો ને ગૂગલમાં તમને સર્ચ કરીને મળે, ટીવીમાં તો એડવર્ટાઇઝમેન્ટ આવે છે, બધી એડવર્ટાઇઝમેન્ટ આવે છે, અને અત્યારે તો ભણવામાં એવું બધું આવી ગયું છે। લવરિયાઓ, આજે આપણે પુરુષના ચારિત્ર વિશે થોડુંક સમજશું। લવરિયું, તમારા ઘરવાળાની ચડ્ડી એમાં એક કાણું હોય અને તરત જ બીજી ચડ્ડી નવી લઈ આવે તો સમજવું એને બીજી સ્ત્રી હારે ગેરકાયદેસર સંબંધ છે। અને જે પુરુષની ચડ્ડીમાં 2-3 કાણા હોય છતાં પણ એ નવી ન ખરીદે તો સમજવું એનું ક્યાંય ચક્કર ચાલુ નથી। બાકી અંદરની ચડ્ડીમાં ગમે એટલા કાણા પડે, એક અવળું પડે
કે ગમે ઈ પડે, તમારે કોને બતાવવું છે, કોની સામે ચડી ઉતારવી છે તો તમે નવી લઈ આવો છો, નહીં તો અંદર ગમે ઈ પહેરો, તમારે કોઈને બતાવવું હોય તો તમે એના ઉપરથી તમે પુરુષનું ચારિત્ર નક્કી કરજો. એકવાર યમરાજ લાલાને કહેતા હતા કે નીચે તે પૃથ્વી ઉપર રહીને પાપ અને પુણ્ય બે કર્યું છે, એટલે તને ઉપર જઈને સ્વર્ગમાં પણ નરક મળશે. તો લાલો કે હે ઈ કઈ રીતે યમરાજ? તો યમરાજ કે તને સ્વર્ગમાં રોજ રાત્રે 2 દારૂની બોટલ અને 1 અપ્સરા મળશે. તો લાલો તો રાજીનો રેડ થઈ ગયો. ઈ કે લે આલે, આ તો ઈ કે સ્વર્ગ જ કહેવાય, આમાં દુઃખ શેનું, આમાં નરક શેનું? તો કે 2 બોટલ દારૂની છે ને એમાં કાણું હશે પણ અપ્સરામાં નહીં, એટલે તારા પાપ અને પુણ્યનું કર્મનું ફળ તને આઈને મળશે. ટીચરે પૂછ્યું લાલાને કે બોલ લાલા, દુનિયામાં સૌથી વધારે ભારે વસ્તુ કઈ છે? તો લાલો કે માણસનો ઘંટ. તો ટીચર કે ઈ કઈ રીતે લાલા? તો બકો કે એકવાર માણસના ઘંટમાંથી પાણી નીકળી જાય તો એને ક્રેન વડે ઊંચો કરો ને તો ઈ ન થાય, કેટલો ભારે હશે. અને ટીચરે કીધું હાલો ઈ તો સમજા, હવે સૌથી હલકામાં હલકું વસ્તુ શું છે? તો લાલો પાછો કે ઈ માણસનો ઘંટ. ટીચર કે ઈ કઈ રીતે? તો કે એમાં એવું છે, જો કોઈનો હાથે ખાલી અડી જાય ને તોય તરત ઊભો થઈ જાય, એટલે બધી છે ને માણસનો ઘંટ જ આ પ્રોબ્લેમ કરે છે. તો લવરિયાઓ, તમને કેવા લાગ્યા જોક્સ? ચેનલ લાઈક શેર ને સબસ્ક્રાઇબ એ કરજો. હવે તમે મને કહેતા હતા કે રોજ એવો ટોપિક વિશે અમને સમજાવો એટલે અનુભવ અમને મળે. તમારી પાસે જેટલા પૈસા હોય ને, તમારી જેટલી ચડ્ડી હોય ને એટલી જ ઓકાતમાં રહીને તમારે તમારી ગર્લફ્રેન્ડ લવરીને ઇમ્પ્રેસ કરવાની હોય. એક ગુજરાતી કહેવત છે કે ઘર બાળીને કોઈ દી તીરથ ન કરે. તમારી પાસે હોય ને એટલા જ ખર્ચા કરે, અને કોઈ દિવસ તમારે તમારી સાચી જાત છુપાઈને છોકરીને પટાવવાની નહીં. મેં તો આજકાલના જમાનામાં એવા છોકરા જોયા છે કે જે પોતાની મમ્મીનું, બેનનું, એની કાકીનું, એની ભાભીનું, એની હાળીનું, એની ઘરવાળીનું બધાયનું ચોરી ચોરીને એની બારવાળીને અથવા એની ગર્લફ્રેન્ડને આપતા હોય. તો નકટાવ, સુધરી જાવ, ઘર બાળીને તીરથ ન કરાય. છોકરીઓને સાંજ પડ્યે નવો મળી જાય, છોકરીઓને સાંજ પડે નવો મળી જાય. બધી છોકરીઓ માટે નથી, પણ છોકરીઓ તમારી હારે લગ્ન નહીં કરે, ખાલી ફસાવા માટે તમારો ઉપયોગ કરશે. તમારી પાસે 200 રૂપિયા હોય તો તે તમારી પાછળ વાપરો, એમ નહીં કે હાલો આ છોકરીને ચોકલેટ લઈ દે, આમથી આમ ફરી. મને ખબર છે ખાલી તમારે 2 મિનિટ એના બબલા દબાવવા હોય, થોડી ઘણી કીશું ભીશું કરવી હોય, પણ આ કામ 2 મિનિટ તમારે તમારો હાથ હલાવી લેવાનો. અપના હાથ જગન્નાથ. આવી 215માં છેલ્લી ક્વોલિટીની છોકરીઓમાં કે ક્યાંય બાયુમાં કોઈ પડતા નહીં. જે છોકરી તમને એમ કે ભાઈ મારે તારું ઘર માંડવું છે તો એની વાહે નહીં ખર્ચો કરવાનો, એ તમારું ઘર માંડી લે, તમારી યારે લગ્ન કરી લે ને પછી તમારે ખર્ચા કરવાના. મને ઘણા એમ કહેતા હતા કે શ્વેતાજન તમારા વિડીયોમાં એવું લોકોને શીખવાડો કે અમારા છોકરા એની ગર્લફ્રેન્ડોને દેવા આટું અમારા પાસે ઘરે જીદ કરે છે, 200 રૂપિયા દો, 500 દો, 1000 દો, બુલેટમાં પેટ્રોલ પુરાવી દો, બાઇકમાં પેટ્રોલ પુરાવો, ગાડીમાં પેટ્રોલ પુરાવો. શું કામ તમે આટલા ગાંડા થાવ છો એ કાણા પાછળ? એ તો બધા 1-2 વાર પુરાવે, પછી મા બાપ તમારું કરે કે તમે પટેવી ગર્લફ્રેન્ડ નું કરે? તમે શું લેવાને છોકરી હોય આટલા ગાંડા થાવશો? તમને એમ છે કે તમને કળિયુગમાં સીતા જેવી મળે? અત્યારે કોઈ એકની થઈને રે ને એવી છોકરી નથી, એમાં હું આવી ગઈ. નહીતર ઘણી આમાં હે ને છેલ્લી ક્વોલિટીની એમ કહેશે તારું બોલ ભેગું, હા તો હું એકની ન થાવ. મને એમ થાય કે આના કરતા વધારે પૈસા વાળો મળે ને તો આને મૂકી દઉં, આના કરતા વધારે મળે તો. આ હકીકત છે, આ ઘોર કળિયુગ છે, આ કઈ સતયુગ નથી રામ ને સીતાનો કે તમે એની વાય હાથ ખર્ચો કરો તો તમને એની તમારી થઈ જાય. તમારી ભેગી હોટલમાં હુઈ જ હશે કદાચ, પણ તમને હાસિલ કઈ નહીં થાય. 5 મિનિટના મજામાં તમે તમારા કરોડો રૂપિયા વાપરો છો. ઓયોનું ભાડું, ના ભાડું ને રિસ્ક લઈને જવાનું. પોલીસની રેડ પડી તો હમણાં મારો એક જામનગરનો ફ્રેન્ડ બન્યો તો મને કે તમે મારી માનેલી બેન. મેં કીધું વાંધો નહીં, બેન જ બનાવી છે ને તારે. તો
તો મને કે મારે છે ને છોકરી મને એમ કહેતી હતી કે મારા ભેગો સુવા આવ ને, તો હું એના ભેગો સુવા ગયો. તો એને સામે વિડીયો ચાલુ રાખ્યો છે ને અમે બે ગપા ગપ કર્યું. એ વિડીયો ઉતારી લીધો, ઘરે આવીને મને બ્લેકમેલ કર્યો ને મારા પાસે 50,000 રૂપિયા પડાવ્યા. હવે એ કે બેન હું ઈ કે છે ને હારી નાઈટનો દીકરો છું, તો મારા સમાજમાં ખબર પડે કે તમારો દીકરો આવી રીતે હોટલમાં જઈને વાપરી આવ્યો તો શું આબરૂ જાય. એ છોકરાએ એનું પોતાના ફોન વેચી દીધા, એની માના ને બાપના ચોરીને સોનાના દાગીના વેચી દીધા. તો તમને 5 મિનિટમાં પાણી નીકળવામાં શું મજા આવી? તમારી માએ સોનાનો ચેન લીધો હોય ને તો એને આખી જિંદગીની ખૂન પસીનાની મહેનત હોય. મા બાપના પૈસા છાના મુના ચોરી નહીં એવી તમે છેલ્લી ક્વોલિટીની બાયુને દયાવો છો કે હાલે બ્લેકમેલ કરમાં 50,000. હવે ઓલી છોકરી કહેશે પાછા બીજા 50 દે. મને કે તમે આને જરા ગગલાવો ને. મેં તું નાગો હું તો ને યાર, ત્યાં તું મને પૂછવા ગયો તો મારે પાણી નીકળવાથી મતલબ છે ને, હું લેવાનું હલાવી નથી લેતા. કે તમને જે મા બાપ પરણાવે એવી યારે પરણી જાવ. ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો. રિયલમાં કહેજો કે શું આવી ઘટના ઘટે છે, સમજી જાવ ને તો સારું. કોઈ દિવસ કોઈ છોકરી પાછળ આઠાણાનો ખર્ચો ના કરો, પાવલીનો નહીં કરવાનો. એને કહી દેવાનું કે તારો પાવલીનો છે ને મારો લાખનો છે ને અમારે તને દેવાનો થતો નથી. ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો.